નમસ્કાર. આજે હું બનાવું છું ચોળી અને ગવાર સિંગનું મિક્સ શાક, જે પરફેક્ટ માપ સાથે બનાવું છું. તો એના માટે મેં 1 વાડકો ચોળી અને 1 વાડકો ગવાર સિંગ ઝીણી ઝીણી સુધારી અને લઈ લીધી છે, અને 1 બટાકાના નાના પીસ કરી અને અંદર લઈ લીધા છે. તો એના વઘાર માટે કુકરમાં તેલ નાખી દીધું છે અને મોટી ચમચી ભરી અને અજમો સારી રીતે નાખી દીધો છે. હવે ઝીણા ઝીણા ટુકડા કરી અને આદું અને નાના ટુકડા કરીને મરચાં નાખી દીધા છે. એને સરસ સાંતળી લેવાના છે અને 1 ચમચી હળદર પાવડર, 1 મોટું ટામેટું સુધારી અને નાખી દીધું છે. હવે સરસ ટામેટાને સાંતળી લેવાનું છે. તો આ રીતે સરસ તેલમાં સંતળાઈ જાય, તેલ છૂટું પડી જાય ત્યારે આપણે એમાં સબ્જી એડ કરવાની છે. તો સાઈડ પર મેં જે સમારીને નાખ્યું છે ગવાર સિંગ અને ચોળી. હવે ટામેટામાં મીઠું એડ કરી લીધું છે. હવે આ શાક આપણે એડ કરી લઈશું. તો બંને 1 વાડકો છે, માપ સરખું, અને 1 બટાકું એડ કર્યું છે. એને વઘાર સાથે સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. હવે ધાણા જીરું પાવડર, જોઈતા પ્રમાણમાં મીઠું, મરચું અને ગરમ મસાલો એડ કરી લીધો છે. આ ઘરના મસાલાથી જ આપણે શાક બનાવીએ છીએ, એમાં કોઈ બી એક્સ્ટ્રા મસાલો નથી નાખતા. હવે 1 વાડકી પાણી એડ કરી દીધું છે અને એમાં 2 સીટી આપણે થવા દઈશું, અને 2 સીટી થાય ત્યાર પછી ઢાંકણ ખોલીને આપણે ચેક કરી લઈશું. તો સરસ સબ્જી ચડી ગઈ છે. થોડું પાણીનું પ્રમાણ દેખાઈ રહ્યું છે, તેને ગેસ ચાલુ કરી અને આપણે પાણી થોડું ઓછું કરી નાખીશું, એટલે પાણીને બળવા દઈશું અને થોડો રસો રાખીશું કે જે આપણે રોટલા સાથે બી ખાઈ શકીએ, રોટલી સાથે બી ખાઈ શકીએ. અને દોસ્તો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને શેર કરજો, કોમેન્ટ લાઈક પણ કરજો. હવે ઝીણા સમારેલા ધાણા એડ કરી દીધા છે અને એકદમ સરસ ટેસ્ટી સબ્જી બની અને તૈયાર છે. તો આપણે એક પ્લેટમાં એને પીરસી લઈશું. તો મિત્રો, તમે પણ મારી રીતે આ સબ્જી બનાવો અને તમે પણ સબ્જી બનાવીને એન્જોય કરો. તો તૈયાર છે ગવાર સિંગ ચોળીનું ટેસ્ટી શાક. મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ ધન્યવાદ.